જો વધારે તારીખ થઈ ગઈ 17/12/2025 બુધવાર માગસર વદ 13 અને ટૂચકો છે આજનો સફેદ કાંદાને કચરીને સૂંઘાડવાથી બાળકોને આવતી આંચકી અને તાણમાં ફાયદો થાય છે એવું લખ્યું છે આમાં. અને આજનો સુવિચાર છે, સંસારમાં સૌથી સારી દવા શું છે? સૌથી સારી સંપત્તિ બુદ્ધિ છે અને સૌથી સારું હથિયાર ધૈર્ય છે અને સૌથી સારી સુરક્ષા વિશ્વાસ છે. સાંજના વાગી ગયા છે 7:30. દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા બધું મેનુ ગોઠવાઈ ગયું છે જમવાનું. અને મમ્મી અમારા વ્લોગ જોવે અને આ જોઈ લો. રેડા શું જ ચાલે છે? શું જ છે મેનુ? મેનુ છે ચણાનું શાક. ચણાની કટી ગઈ. હા એવું કર્યું છે ને એમાં રોટલી તૂટી ગઈ. હે અને પનીર? ના પનીર નહીં. પનીર ગયા વખતે નાખ્યું હતું ને? જે વખતે પનીર નાખ્યું હતું ને એટલે આ વખતે ચણાને હાવ ઓલા ક્રશ કરી નાખ્યા. ચણાની કઢી જેવું શાક કર્યું છે. નથી આપણે ક્યાં કેસરિયા બાલમમાં. હા અહીંયા હોય ચણાની કઢી. સાવ ચણાનું નામો નિશાન ન હોય. જીરો ઓલું જીરો, હા. શું એને કહે ને ગ્રેવી જેવું કરી નાખે. આપણે એમ તો થોડાક ચણા રાખ્યા છે, થોડી ગ્રેવી કરી નાખી એટલે થયું સારું. ચણાનું શાક, રોટલી, ખીચડી ને માખણ. મેન તો માખણ. ઇધર માખણ. એટલે હું માખણનું શાક બનાવ્યું. માખણનું હમણાં ઘી બની ગયું છે. છે મેં માખણનું શાક બનાવ્યું. માખણમાં શાક બને છે કે? ના એટલે મેં શું મેનુ એટલે તું કે માખણ તપેલું ભાઈ એટલે મેં કીધું શાક બનાવ્યું છે. લાગ્યું એવું આમ પડ્યું હતું ને એવી રીતે. મેનુ છે. ચિકન તો ના પડતો એટલે મેં એવો પ્લાન કર્યો કીધું લોટ પડ્યો હતો બપોરનો, કીધું રોટલી બનાવી નાખે અને દાળ ભાત ને શાક પડ્યું હતું. કીધું મારે ચાલશે, મમ્મી આરું ખીચડી તો હતી જ તે કરવાની. બપોરના લોટ હું રોટલી કરતી જ નહીં. એકાદી વધી હોય ને તો હું કૂતરા હાટું કરી નાખું, પણ જમવાની લોટ નથી લેતી. પણ આ તો ઓફિસથી આવી હોય ને થાકી હોય ને એમ એટલે કીધું મેનુ એમાં ગોઠવાઈ જાય એમ. તારા ભાઈ વગાડેલા મેગી ભાત કરી નાખે એટલે થોડાક હું ખાઈ લઉં. તો કરવું પડે છે. કેવું છે માથું યાદ તો એવું ચડ્યું. એવું કર્યું હોત તો ફ્રી રહેત થોડીક. બસ જો આ બને એટલે જમી લઈએ. હા રીટાને એવું રોટલી કરતી હોય ને બહાર કોઈક વાતો કરતા હોય ને તો રોટલી બળી જાય. પણ રીટા રોટલી આયા છે, અમે ત્યાં છીએ તોય કાન્યા હોય ને મારા એટલે નહીંતર તો ન બળે. લાવું કામ છે રીટાનું. બોલો બીજું. નહીં જવા રોટલી થઈ જાય જમી લે માથું ચડ્યું છે ફૂલ. ભીખા પેટે ના બપોર જમી હતી. દાળ ભાત શાક રોટલી બધું લાગી હતી, બધું બનાવીને જ ગઈ હતી. જમવા ભૂખ નથી લાગી પણ ખબર નહીં માથું કાલે રાતે બહુ દુખતું હતું. કાલે રાતે મેં નહોતું કીધું તમને માથું દુખે છે? ત્યાં શરદી ઉધરસ એટલે મજા નથી ને બધું કામ કરવાનું. આરામ થાય ને શું થાય? મને નથી લાગતું મારી જિંદગીમાં કોઈ દી આરામ આવશે. આવશે આવશે. સમય છે, સમય બલવાન. સમય બલવાન છે. આવશે. ત્યારે તું એમ વિચારીશ કે આ કામગીરી હતી સારું હતું, આ તો કંટાળો આરામમાં એમ કહીશ. થાકી ગયો છે કે ઓફિસે સવારે ગઈ ને તો એક્ટિવા વઢવાણ બસ સ્ટેન્ડે મૂક્યું ને બસ ચૂકી ગઈ. વઢવાણથી સોમનગર ગેબન સાઉથી હાલીને આવી રિક્ષામાં ગઈ લખતર અને રિક્ષામાં બેઠી પછી અહીંયા પહોંચી ને તો અહીંયાથી રિક્ષા ન મળી. ત્યાંથી પાછી હાલીને ઓફિસે ગઈ. કેટલો થાક લાગે માણસ. પણ આ નહીં 2 ચાવી કરાવી નાખી એક્ટિવાની એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. શું પ્રશ્ન સોલ્વ થઈ જાય? 2 ચાવી હોય ને એટલે અહીંયા પાર્કિંગમાં જગ્યા ન હોય એટલે તાર બાઇક પોલીસ ચોકી મૂકી દેવાનું, ભાઈ મને ફોન કરી દેવાનો. એટલે થાય તો એમ કરતા તમે મૂકવા હોય સારું તો ભાઈ તો કાયમ થોડું એવી રીતે થાય.
આ તો પાર્કિંગ ન હોય પેટ્રોલ પંપ રહ્યો ને પૂછી લેવું રાખવા દે ભાઈ. પાર્કિંગ ન હોય તાની વાત કરું. કાલ તો હતું નહીં એમ. એ ક્યારેક જ હોય બાકી મોસ્ટ ઓફ તો નથી જ હોતું. એટલે હું પછી મારે અહીંયા જાઉં અને કદાચ અહીંયા ખાલી હોય અડધી કલાક પછી હું જાઉં તો પછી હું અહીંયા મેકીને આવતો રહું એમ. એટલે વધારે એમ થાક લાગ્યો છે હાલી હાલી થાય છે. એ મેં કીધું ને એમાં સોલ્યુશન આવી જશે. ના ઓલા પેટ્રોલ પંપે પૂછી લે સાહેબ પેટ્રોલ પુરાવા ગઈ પણ પૂછાણું નહીં. અહીંયા પૂર્યું જ પેટ્રોલ. તો ઓલા મને આપણે ઓળખે છે ને એમને પણ નહીંતર વિચાર એવો જ છે કે આ બાજુ રોડ પર બધા મૂકે ને ત્યાં મૂકી દે પણ પછી એમ થાય કે ઓલા લોકો આવીને લઈ જાય તો ક્યાં રોડ ઉપર મૂક્યા? એ ઓલા નથી કેમેરા લગાવેલા અહીંયા. એટલે અહીંયા પડ્યા હોય હા અહીંયા કેટલે પડ્યા તો પછી અહીંયા જ રાખી દે ને કેમેરા નીચે. પણ અહીંયા જ જગ્યા હતી પેક હોય તો પણ પછી મેં એને કીધું આ અત્યારે જ નહીં એવું જ નહીં કરતા રોડ પર પડ્યા હોય તો લઈને લઈ જાય ઓલા એ તો અહીંયા નહીં સિટીમાં અંદરની સાઈડ હોય ને પાર્કિંગ ન હોય ને એવી જગ્યાએ. હા. તો પછી મેં કીધું લઈ જાય તો શું કરવું. એ તો લઈ જાય તો છોડાઈ નાખશું. જોઈએ હવે કાલ જવું એટલે શું થાય વિચાર તો પેટ્રોલ પંપે મૂકવાનો છે અહીંયા. આપણે આમ જઈએ ને બજારમાં તાર મને ચાવીનું યાદ દેવરો છે. જગ્યા ઘણી છે અહીંયા પેટ્રોલ પંપ મોટું છે ને ઘણા બાઇક પડ્યા હોય છે પૂછી બધા મૂકતા હશે જો કે આપણે પૂછવું પડે કદાચ ભાડું કઈ તો ભાડું દઈ દેવાનું સેફટી તો રહે. હા એવો વિચાર આવી જતો પણ છોકરો હતો નાનો એવો હતો મેં કીધું એને ખબર ન પડે બહુ પછી એટલે બોલો બીજું કઈ બસ આ જો બને એટલે જમી લઈએ. બની ગયું